મોર્નિંગ ડ્રીમર્સ. આજે આપણે માનવ શરીરની અંદર જે કંકાલ તંત્ર છે એમાં જોવા મળતા વિવિધ સાંધાઓ વિશે માહિતી મેળવશું. શરીરમાં કુલ 3 પ્રકારના સાંધા જોવા મળે છે: તંતુમય અને અચલિત સાંધા, કે જેનું હલનચલન થઈ શકતું નથી, એટલે એક પ્રકારે એક ફિક્સ પ્રકારનું જોડાણ બનાવે છે. કાસ્થિમય અથવા તો અંશતઃ ચલ, સામાન્ય મુવમેન્ટ માટે, એટલે કે અંશતઃ ચલ સાંધા. અને જે ત્રીજો પ્રકાર છે એને સાઇનોવિયલ સાંધા, એટલે કે મુક્ત સાંધા, જે મુક્ત રીતે હલનચલન કરી શકે એ માટેના સાઇનોવિયલ સાંધા. આમ 3 પ્રકારના સાંધા માનવ શરીરમાં જોવા મળે છે. તંતુમય સાંધા, જેને આપણે અચલ સાંધા તરીકે ઓળખીએ છીએ, એના ઉદાહરણ તરીકે જોઈએ તો સીવન, જે આપણે જોયું હતું ખોપરીની રચના વખતે, કે ખોપરીની રચનામાં આવેલા અગ્રકપાલી, મધ્ય કપાલી, પશ્ચ કપાલી, સ્ફિનોઇડ, શંખક, એથમોઇડ, આ બધા જ જે 8 અસ્થિઓ છે એકબીજા સાથે આવા તંતુમય સાંધાથી જોડાયેલા હોય અને એ હલનચલન કરી શકતા નથી. આને સીવન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના સાંધાને સીવન તરીકે ઓળખવામાં આવે છે. તંતુમય અચલ સાંધાનું બીજું ઉદાહરણ છે સિન્ડેસ્મોસિસ. સિન્ડેસ્મોસિસ એટલે ટિબ્યો અને ફિબ્યુલા. આની પણ આપણે વાત કરી હતી. ટિબ્યો અને ફિબ્યુલા જે જોડાય તે આ જે તંતુમય સાંધો છે, તો આ તંતુમય અચલ સાંધો, બંને અગ્ર અને પશ્ચ છેડે જે ટિબ્યો અને ફિબ્યુલા જોડાય તો આ તંતુમય અચલ સાંધો છે એને સિન્ડેસ્મોસિસ તરીકે ઓળખવામાં આવે છે. એનું ત્રીજું ઉદાહરણ છે ગોમ્ફોસિસ, એટલે કે જડબાની અંદર જે દાંત ખૂંચેલા હોય, માનવ શરીરની અંદર મુખની અંદર જે જડબું હોય, જડબાની અંદર દાંત ખૂંચેલા હોય, જેને આપણે કૂપદંતી તરીકે ઓળખીએ. તો દાંત છે હલનચલન કરતા નથી, એક ફિક્સ પ્રકારનું જડબા સાથેનું જોડાણ દર્શાવે, એને ગોમ્ફોસિસ કહેવામાં આવે છે. તો સિન્ડેસ્મોસિસ, ગોમ્ફોસિસ અને સીવન આ તંતુમય અચલ સાંધાના ઉદાહરણ છે. બીજા પ્રકારના સાંધા છે કાસ્થિમય સાંધા અથવા તો અંશતઃ ચલ સાંધા, જે સામાન્ય મુવમેન્ટ માટે જવાબદાર છે. કાસ્થિમય સાંધાની અંદર પ્રાથમિક કાસ્થિમય સાંધા. પ્રાથમિક કાસ્થિમય સાંધા એટલે શું? તો કે એવો સાંધો કે જે શરૂઆતમાં કાસ્થિ દ્વારા બનેલો હોય, પરંતુ સમય જતાં તેનું રૂપાંતર, એટલે કે કાસ્થિનું રૂપાંતર અસ્થિમાં થઈ જાય છે. દાખલા તરીકે એપિફાઇસિસ અને શાફ્ટ. એપિફાઇસિસ અને શાફ્ટ એટલે શું? તો કે જે લાંબા અસ્થિ આવેલા હોય, માનવ શરીરના લાંબા અને નળાકાર અસ્થિ, દાખલા તરીકે ભુજાસ્થિ છે, ઉર્વસ્થિ છે, આ અસ્થિનો આ જે ભાગ છે એને આપણે શાફ્ટ તરીકે ઓળખીએ છીએ. શાફ્ટ એટલે ધરી. અને એનો ઉપરનો જે બહિર્ગોળ ભાગ છે એ બહિર્ગોળ ભાગને આપણે એપિફાઇસિસ તરીકે ઓળખીએ. તો એપિફાઇસિસ અને શાફ્ટ એમની વચ્ચે અહીંયા કાસ્થિ આવેલું હોય, કાસ્થિમય જોડાણ ધરાવ્યા, જે વખત જતાં એનું અસ્થિમાં રૂપાંતર થઈ અને સળંગ નળાકાર અસ્થિ બની જાય છે. તો આ કાસ્થિ એ એપિફાઇસિસ અને શાફ્ટનું જોડાણ એ પ્રાથમિક અંશતઃ ચલ અથવા તો કાસ્થિમય સાંધાનું ઉદાહરણ છે. દ્વિતીયક અંશતઃ ચલ અથવા તો કાસ્થિમય સાંધા, એનું ઉદાહરણ છે નિતંબ મેખલાની અંદર સિમ્ફાઇસિસ. યાદ છે બેન? આપણે જોયું હતું નિતંબ મેખલાની રચના વખતે. હા, બરાબર. તો નિતંબ મેખલાની અંદર આ બે જે શ્રોણી અસ્થિ છે, એ શ્રોણી અસ્થિ જેના દ્વારા જોડાય આ એને સિમ્ફાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે. એ પણ અંશતઃ ચલ સાંધો છે. અને આંતરકશેરુકા તક્તિ એટલે, બોલો જી, આંતરકશેરુકા તક્તિ એટલે હા, 2 કશેરુકા, એનું કશેરુક કાય એ જોડાય ત્યારે વચ્ચે જે ગાદી જેવી રચના આવેલી હોય એને આંતરકશેરુકા તક્તિ તરીકે ઓળખવામાં આવે છે. જે સરકતો સાંધો બનાવે એ પણ અંશતઃ ચલ એટલે કે કાસ્થિમય સાંધો છે. તો કાસ્થિમય સાંધાની અંદર એપિફાઇસિસ અને શાફ્ટ, નિતંબ મેખલાની અંદર સિમ્ફાઇસિસ અને આંતરકશેરુકા તક્તિ એના ઉદાહરણ છે. હવે જોઈએ આપણે સાઇનોવિયલ સાંધા અથવા તો મુક્ત સાંધા. શરીરની અંદર જે આપણે હલનચલન કરી શકીએ એના માટે જવાબદાર સાંધા, એને મુક્ત ચલ અથવા તો સાઇનોવિયલ સાંધા તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે જ્યાં 2 અસ્થિ વચ્ચે સાઇનોવિયલ સાંધા હોય એમની ફરતે એક આવું પટલ આવેલું હોય, આને કહેવાય સાઇનોવિયલ પટલ. આ જે પટલ જેવી રચના છે એને સાઇનોવિયલ પટલ કહેવાય. એની વચ્ચે જે પોલાણ હોય એને સાઇનોવિયલ પોલાણ તરીકે ઓળખવામાં આવે છે. આ પોલાણની અંદર સાઇનોવિયલ પ્રવાહી ભરેલું હોય છે, જે લુબ્રિકેટિંગ તરીકે કાર્ય કરે છે. તો આ સાઇનોવિયલ પ્રવાહી છે. તો તમામ સાઇનોવિયલ સાંધા એમની ફરતે સાઇનોવિયલ પટલ, એની વચ્ચે આવેલું પોલાણ એટલે સાઇનોવિયલ પોલાણ, અને એમાં આવેલું પ્રવાહી એટલે સાઇનોવિયલ પ્રવાહી તરીકે ઓળખવામાં આવે છે. સાઇનોવિયલ સાંધા છે એને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ: મોનોએક્સિયલ, બાયએક્સિયલ અને મલ્ટીએક્સિયલ.
એટલે કે કઈ ધરી કેટલી ધરીએ પોતે મૂવમેન્ટ કરી શકે છે, ફરી શકે છે, એને આધારે મોનોએક્સિયલ એટલે એક જ ધરીએ મૂવમેન્ટ કરે, બાયએક્સિયલ એટલે બે ધરીએ મૂવમેન્ટ કરે, અને મલ્ટી એક્સિયલ એટલે 360 ડિગ્રી બધી બાજુએ મૂવમેન્ટ કરે. માની લો કે એક જ બાજુએ આ બાજુ અથવા આ બાજુ એટલે લેફ્ટ અથવા રાઈટ, તો એને મોનોએક્સિયલ કહેવાય. બાયએક્સિયલ છે એ બધી બાજુ લેફ્ટ રાઈટ અપ ડાઉન બધી બાજુ મૂવમેન્ટ કરે એટલે કે બે દિશામાં મૂવમેન્ટ કરે એટલે બાયએક્સિયલ. અને મલ્ટી એક્સિયલ છે એ 360 ડિગ્રી ગમે તે દિશામાં ફરી શકે મુક્ત રીતે, તો એને મલ્ટી એક્સિયલ તરીકે ઓળખવામાં આવે છે. મોનોએક્સિયલ સાંધા એના ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઉખડી સાંધો. ઉખડી સાંધો છે એ રેડિયસ અને અલ્ના એટલે કે આ બે અસ્થિ વચ્ચે આવેલો હોય, રેડિયસ અને અલ્ના કોણીથી કાંડા વચ્ચે જે બે અસ્થિ આવેલા હોય, જેને કારણે આપણે આપણું હસ્ત કૌશલ્ય જાળવી શકીએ છીએ, તો એ રેડિયસ અને અલ્ના. અને પ્રથમ અને બીજી કશેરુકા, પ્રથમ કશેરુકા એટલે C1 એટલે એટલાસ, અને બીજી કશેરુકા એટલે C2 એટલે અક્ષ કશેરુકા. એમાં ઓડોન્ટોઇડ પ્રવર્ધ, યાદ આવ્યું? ઓડોન્ટોઇડ પ્રવર્ધ અને ઓડોન્ટોઇડ ખાંચ એની અંદર જે ફરે છે, જે આ રીતના મુક્ત રીતે ફેરી શકે, તો એને ઉખડી સાંધો કહીએ છીએ. આ ઉખડી સાંધો છે એ આપણે એક એનિમેશન દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. ચાલો આપણે એક એનિમેશન જોઈએ. હવે આપણે નેક્સ્ટ જોઈએ છીએ મિજાગરા સાંધો. મિજાગરા સાંધાનું ઉદાહરણ છે કોણીનો સાંધો અને ગોઠણનો સાંધો. દાખલા તરીકે કોણીનો સાંધો છે એ એક જ બાજુએ મૂવમેન્ટ કરે છે, પછી આ મૂવમેન્ટ કરે નહીં કે લેફ્ટ રાઈટ મૂવમેન્ટ ના કરે. આ પણ મોનોએક્સિયલ સાંધો છે કોણીનો સાંધો. કોણીનો સાંધા માટે કોણ જવાબદાર છે? યાદ આવ્યું? આગલા લેક્ચરમાં મેં કીધું હતું કોણીના સાંધા માટે પ્રકોષ્ઠાસ્થિ અને ભુજાસ્થિ એની કઈ રચના જવાબદાર છે? ઓલેક્રોનિન પ્રવર્ધ અને ઓલેક્રોનિન ખાંચ, એના દ્વારા કોણીનો સાંધો બને છે. તો આ મિજાગરા સાંધાનું ઉદાહરણ છે. આવો જ સાંધો છે એ ગોઠણનો સાંધો તરીકે ઓળખવામાં આવે છે. એટલે ગોઠણ અને કોણીનો સાંધો છે એ મિજાગરા સાંધો છે, અને એ પણ એક જ ધરીમાં ફરે એટલે એને મોનોએક્સિયલ જોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આપણે મિજાગરા સાંધો છે એ પણ એક સરસ મજાના એનિમેશન દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ એનિમેશન. હવે આપણે આગળ વધીએ. સાઇનોવિયલ સાંધાની અંદર બાયએક્સિયલ સાંધા એટલે કે જે બે ધરીએ ફરી શકે. બાયએક્સિયલ સાંધા છે એ વિશિષ્ટ પ્રકારના જોઈન્ટ છે. ટેક્સ્ટ બુકમાં એના વિશે બહુ આપેલું નથી, પણ એક એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે નીટને આધારે તમે સમજવા પ્રયત્ન કરો તો બાયએક્સિયલ સાંધાની અંદર સેડલ સાંધો અને કોન્ડિલોઇડ સાંધો આ બેનો સમાવેશ થાય છે. સેડલ સાંધો એ એક પ્રકારે વિશિષ્ટ પ્રકારનો કંદુકુલુખલ સાંધો છે. કંદુકુલુખલ સાંધો જે છે એ મલ્ટી એક્સિયલ છે કંદુકુલુખલ, પણ આ બાયએક્સિયલ છે, એટલો ફરક છે. સેડલ સાંધો એક વિશિષ્ટ પ્રકારનો કંદુકુલુખલ સાંધો, પણ ફરક કેટલો? 360 ડિગ્રી મુક્ત રીતે હલનચલન નહીં કરે, માત્ર બે અક્ષ એટલે બે ધરીએ જ હલનચલન કરશે. અને ક્યાં જોવા મળે છે? તો કે અંગૂઠામાં જોવા મળે છે. તો અંગૂઠો છે આપણો એ આમ 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 બધી દિશામાં ફરતો લાગે, પણ આમ વર્તુળાકાર ગતિ જે રીતના આપણે ખભાની ગતિ કરી શકીએ એ રીતના વર્તુળાકાર ગતિ નહીં કરે, અપ ડાઉન એટલે બે એક્સ ઉપર ગતિ કરશે. તો અંગૂઠાનો સાંધો છે એ વિશિષ્ટ પ્રકારનો સાંધો જે ટેક્સ્ટ બુકમાં નથી આપેલો, એને સેડલ સાંધો કહેવાય. ચાલો આપણે સેડલ સાંધો છે એને એનિમેશન દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. જુઓ એનિમેશન. નેક્સ્ટ આપણે લઈએ કોન્ડિલોઇડ સાંધો. કોન્ડિલોઇડ સાંધો એટલે કાંડાનો સાંધો. આ પણ એક વિશિષ્ટીકરણ પામેલો કંદુકુલુખલ સાંધો કહી શકાય. કોન્ડિલોઇડ સાંધો કાંડું આપણે છે એ વર્તુળાકાર નહીં ફેરવી શકીએ, અપ રાઈટ લેફ્ટ રાઈટ એટલે કે બાયએક્સિયલ બે ધરી આમ અને આમ ફેરવી શકીએ. આમ ફરશે અને અપ ડાઉન ફરી શકશે. તો આ બાયએક્સિયલ છે, સંપૂર્ણપણે મુક્ત કહી શકાય એવો 360 ડિગ્રી વાળો સાંધો નથી. તો કોન્ડિલોઇડ સાંધો ક્યાં જોવા મળે? તો કે કાંડામાં જોવા મળે. ચાલો આપણે કોન્ડિલોઇડ સાંધો છે એ એનિમેશન દ્વારા સમજવા માટે પ્રયત્ન કરીએ. જુઓ એનિમેશન. હવે આપણે આગળ વધીએ. મલ્ટી એક્સિયલ એટલે કે મુક્ત રીતે 360 ડિગ્રી બધી જ બાજુએ મૂવમેન્ટ કરી શકે એ પ્રકારના સાંધા એને મલ્ટી એક્સિયલ સાંધા તરીકે ઓળખવામાં આવે છે. અને એનો સૌથી મહત્વપૂર્ણ સાંધો એટલે કંદુક ઉલુખલ બોલ એન્ડ સોકેટ જોઈન્ટ. કંદુક ઉલુખલ સાંધો, ખભાનો સાંધો, બોલ એન્ડ સોકેટ આ પણ આપણે ભણી ગયા છીએ. તો બોલ એન્ડ સોકેટ જોઈન્ટ જે 360 ડિગ્રીએ ફરતી બાજુએ મુક્ત રીતે ફરી શકે.
ઉલ્લુખલ એટલે અંતર્ગોળ ભાગ અને કંદુક એટલે બહિર્ગોળ ભાગ. અંતર્ગોળ અને બહિર્ગોળ ભાગ બેસે એટલે બધી બાજુએ ફરી શકે એ પ્રકારનો મુક્ત રીતે ચલ સાંધો એટલે કે સાઇનોવિયલ સાંધાની અંદર મલ્ટી એક્સિયલ સાંધો છે કંદુક ઉલ્લુખલ. ક્યાં જોવા મળશે? ખભામાં અને નિતમ પ્રદેશની અંદર, જ્યાં નિતમ ઉલ્લુખલ અને ઉર્વસ્થિ જોડાય ત્યાં, એટલે કે ખભાનો સાંધો અને નિતમનો સાંધો. મલ્ટી એક્સિયલનું બીજું ઉદાહરણ છે સરકતો સાંધો, સ્લાઇડિંગ, જે માત્ર સરકવાનું કાર્ય કરે છે. તો સરકતો સાંધો એટલે તો કે એક સપાટી ઉપર બીજી સપાટીને મૂકી દો તો સહેજ આમ સરકી શકે, સામાન્ય રીતે આમ સરકી શકે, કોઈ પણ દિશામાં સરકી શકે, તો આને કહેવાય સરકતો સાંધો. સરકતો સાંધો ક્યાં જોવા મળે? કશેરુકાના પ્રવર્ત. યાદ કરો, કશેરુકાની રચનામાં અગ્રયોજી પ્રવર્ત, પશ્ચયોજી પ્રવર્ત. એક કશેરુકાના પશ્ચયોજી પ્રવર્ત, એના પછીની કશેરુકાના અગ્રયોજી પ્રવર્ત ઉપર સરકતો સાંધો બનાવે. જ્યારે આપણે પીઠમાંથી આમ વાંકા વળીએ ત્યારે કરોડ સ્તંભ, એની બધી જ કશેરુકા થોડી થોડી આમ સરકે છે, એકબીજા પર સ્લાઇડિંગ થાય છે. તો એ સરકતો સાંધો છે, એ કશેરુકાના પ્રવર્ત વચ્ચે જોવા મળે. ચાલો આપણે સરકતો સાંધો છે એનું એક એનિમેશન દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. જુઓ એનિમેશન. થેન્ક યુ. ગુડ મોર્નિંગ ડ્રીમર્સ. હવે આપણે કંકાલ તંત્રના છેલ્લા ટોપિક એટલે કે માનવ કંકાલ તંત્ર અને સ્નાયુઓમાં જોવા મળતી કેટલીક અનિયમિતતા વિશે વાત કરશું. પહેલી અનિયમિતતા છે માયસ્થેનિયા ગ્રેવિસ. માયસ્થેનિયા ગ્રેવિસ છે એ સ્વરોગ પ્રતિકારકતા દ્વારા થાય. સ્વરોગ પ્રતિકારકતા એટલે કે ઓટો ઇમ્યુન સિસ્ટમ. ક્યારેક આપણા શરીરમાં જે આપને રોગ સામે રક્ષણ આપે એવું પ્રતિકારક તંત્ર હોય છે, પણ આપણું જ પ્રતિકારક તંત્ર આપણા જ શરીરના કોષો ઉપર હુમલો કરી દે, એને કારણે જે રોગ થાય. એટલે કે શરીરનું પ્રતિકારક તંત્ર શરીરનું રક્ષણ કરવાને બદલે શરીરના કોષો ઉપર હુમલો કરે અને એને કારણે દ્વારા જે રોગ થાય એને આપણે સ્વરોગ પ્રતિકારકતા કહી શકાય. એના દ્વારા થતો રોગ છે એટલે માયસ્થેનિયા ગ્રેવિસ. સામાન્ય રીતે આ રોગમાં કોની ઉપર અસર થાય? ચેતાસ્નાયુ સંધાન, એટલે ચેતા અને સ્નાયુ જ્યાં જોડાય છે અને જે અંતઃચાલક પટ્ટી એટલે કે ચેતાસ્નાયુ સંધાન છે એના ઉપર અસર કરે અને એને કારણે થાક લાગે, નબળાઈ આવે અને સ્નાયુઓનો એટલે ખાસ કરીને કંકાલ સ્નાયુ જે આપણા ઐચ્છિક સ્નાયુ છે એનો પક્ષઘાત એટલે કે પેરાલિસિસ આવી જાય અને શરીર છે એ ઐચ્છિક રીતે હલનચલન કરવા માટે સક્ષમ રહેતું નથી. બીજો રોગ છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એટલે કે સ્નાયુનો દુર્વિકાર. આ થવાનું કારણ છે જીનેટિકલ છે, એટલે જનીનોને કારણે થાય છે. જનીનિક ખામીને કારણે થતા આ રોગની અંદર કંકાલ સ્નાયુઓ એટલે ફરીથી જ કે ઐચ્છિક સ્નાયુઓ છે એ ધીમે ધીમે અપકર્ષ પામે એટલે કે નાશ પામતા જાય, ક્ષીણ થતા જાય અને ઐચ્છિક સ્નાયુ પોતાનું કાર્ય કરવામાં નિષ્ફળ જાય એટલે કે અપકર્ષ પામે. ત્રીજો રોગ છે ગાઉટ, જેને ગાંઠિયોવા તરીકે ગુજરાતીમાં ઓળખવામાં આવે છે. એમાં સાંધાની અંદર યુરિક એસિડના સ્ફટિકો જમા થાય. જ્યાં સાંધો હોય એ બે વાટકાની વચ્ચેનો જે સાંધો, ત્યાં યુરિક એસિડના સ્ફટિકો જમા થાય અને એને કારણે સાંધામાં સોજો આવે અને દુખાવો થાય. ચોથો રોગ છે રૂમેટોઇડ આર્થરાઇટિસ, જેને આપણે સામાન્ય ભાષામાં સંધિવા તરીકે ઓળખવામાં આવે છે. એ સંયોજક પેશીમાં સોજો આવે અને ખાસ કરીને સાઇનોવિયલ કલામાં સોજો આવે. આપણે જોયું હતું કે આ સાઇનોવિયલ સાંધા છે જે મુક્ત ચલ સાંધા છે. આ બે અસ્થિ એની ફરતે આ સાઇનોવિયલ પટલ આવેલું હોય, તો આ જે સાઇનોવિયલ કલા એટલે કે સાઇનોવિયલ પટલ છે એની અંદર સોજો આવે. સાઇનોવિયલ કલા એમાં સોજો આવે છે આની અંદર, આ રોગની અંદર. અને સાઇનોવિયલ પ્રવાહીનો ભરાવો થાય. અહીંયા જે સાઇનોવિયલ પ્રવાહી છે એ એક્સેસ માત્રામાં એટલે ખૂબ જ વધુ માત્રાની અંદર અહીંયા ભરાઈ જાય છે. જેમ જેમ પ્રવાહી વધતું જાય એમ આની અંદર દબાણ ઉત્પન્ન થાય. જે સાઇનોવિયલ પોલાણ હોય એમાં એક દબાણ ઉત્પન્ન થાય અને દબાણને કારણે દુખાવો અસહ્ય બને. આ જે સાઇનોવિયલ પ્રવાહી છે એમાં એક વિશિષ્ટ પ્રકારની પેનસ નામની કણિકાઓ ઉત્પન્ન થાય છે અને ધીમે ધીમે આ જે સાંધા છે એ જામ થઈ જાય એટલે કે અચલિત થઈ જાય છે. સાંધાઓ અચલિત બને એટલે મૂવમેન્ટ કરવા માટે અસમર્થ બને. તો આ રૂમેટોઇડ આર્થરાઇટિસ અથવા તો આપણે સંધિવા તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછીનો રોગ છે ઓસ્ટિયોપોરેસિસ અથવા તો એને કહેવાય અસ્થિ સુશીરતા. ઓસ્ટિયોપોરેસિસ અથવા તો અસ્થિ સુશીરતા. ઉંમર વધવાની સાથે આ રોગ થાય છે. ઉંમરનો રોગ પણ કહી શકાય. જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય એમાં જે અસ્થિ દ્રવ્ય હોય ઓસિન એનું નિર્માણ ઘટે છે. આથી ફ્રેક્ચર થવાની શક્યતા વધતી જાય. મોટી ઉંમરના લોકો છે એ સહેજ પણ પડી જાય તો તરત ફ્રેક્ચર થઈ જાય. એનું કારણ અસ્થિ સુશીરતા અથવા ઓસ્ટિયોપોરેસિસ.
આ રોગ થવાનું અન્ય કારણ ઇસ્ટ્રોજનનું ઘટતું પ્રમાણ. જો સ્ત્રીઓની અંદર ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટી જાય તો એના હાડકા નબળા પડે છે અને ઓસ્ટિયોપોરોસિસ થઈ જાય છે. આ ક્વેશ્ચન છે નીટની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. નીટમાં પૂછેલું કે ઇસ્ટ્રોજનનું ઘટતું પ્રમાણ કેના માટે જવાબદાર છે, તો કે ઓસ્ટિયોપોરોસિસ. ગર્ભવતી સ્ત્રીમાં હંગામી ધોરણે થઈ શકે છે. ગર્ભવતી સ્ત્રીની અંદર ઓસ્ટિયોપોરોસિસ થવાનું કારણ શું, તો કે ઓસ્ટિયોપોરોસિસ થવાનું એક કારણ છે કેલ્શિયમની ઉણપ. શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો એને કારણે ઓસ્ટિયોપોરોસિસ થઈ શકે. સ્ત્રી જ્યારે ગર્ભવતી હોય ત્યારે એના ગર્ભની અંદર જે બાળક બનતું હોય એની અંદર જે અસ્થિઓનું નિર્માણ થતું હોય એમ એ અસ્થિઓના નિર્માણમાં કેલ્શિયમ વપરાઈ જાય છે. અને આ કેલ્શિયમ એ જે બાળક છે એટલે ગર્ભની અંદર રહેલા બાળકને ક્યાંથી પ્રાપ્ત થાય છે, તો કે માતાના શરીરમાંથી. આમ ગર્ભવતી સ્ત્રીનું રુધિરમાં રહેલું કેલ્શિયમ એ બાળકના અસ્થિના નિર્માણમાં વપરાઈ જતું હોવાને કારણે કેલ્શિયમનું પ્રમાણ ઘટે અને કેલ્શિયમનું પ્રમાણ ઘટવાને કારણે ઓસ્ટિયોપોરોસિસ એટલે કે અસ્થિ સુશીરતા રોગ ગર્ભવતી સ્ત્રીમાં હંગામી ધોરણે થઈ શકે. અને એટલા માટે જ પ્રેગ્નન્સી દરમિયાન કેલ્શિયમની ટીકડી અથવા તો દૂધ જેવો ખોરાક લેવાનું ડૉક્ટર છે સલાહ આપતા હોય છે. ઓસ્ટિયોપોરોસિસ થવાનું બીજું કારણ છે લાંબો સમય સુધી કોર્ટિઝોનની સારવાર. કોર્ટિઝોન એટલે સ્ટીરોઇડ છે. કેટલાક રોગોની અંદર સ્ટીરોઇડ છે એ સારવાર તરીકે ઉપયોગમાં આવે છે, સ્ટીરોઇડ આપવામાં આવે છે. તો કોર્ટિઝોનની સારવાર લેવામાં આવે લાંબા સમય સુધી તો એને કારણે એની અસર અસ્થિ એટલે કે હાડકા ઉપર થાય અને અસ્થિ સુશીરતા નામનો રોગ થઈ શકે. વિટામિન ડીની ઉણપથી પણ આ રોગ થઈ શકે છે. વિટામિન ડી એટલે કોલેકેલ્સિફેરોલ જે આપણે સવારના કુમળા તડકામાં ઊભા રહીએ ત્યારે આપણા શરીરમાં નિર્માણ પામે છે, બને છે, મળતું નથી પરંતુ નિર્માણ પામે છે. એ વિટામિન ડીની ઉણપથી પણ અસ્થિ સુશીરતા થઈ શકે. અને સૌથી અગત્યનું કારણ કે જે આપણા અન્ય ચેપ્ટરની અંદર એટલે અંતઃસ્ત્રાવ વાળો ચેપ્ટર છે એમાં પણ આવશે કે પેરાથોર્મોન અને કેલ્સિટોનિન આ બે અંતઃસ્ત્રાવ છે. પેરાથોર્મોન છે એ પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય અને કેલ્સિટોનિન છે એ થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય. તો થાઇરોઇડ ગ્રંથિનો કેલ્સિટોનિન, પેરાથાઇરોઇડ ગ્રંથિનો પેરાથોર્મોન આ બંને અંતઃસ્ત્રાવોના અસંતુલનથી રોગ થાય. અસંતુલન એટલે શું એને વિગતવાર સમજવા પ્રયત્ન કરીએ કે પેરાથોર્મોન નામનો અંતઃસ્ત્રાવ છે જે પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય એ અસ્થિ વિનાશક પ્રવૃત્તિ માટે જવાબદાર છે. એટલે કે અસ્થિનો વિનાશ કરે, અસ્થિ વિનાશક પ્રવૃત્તિ માટે જવાબદાર છે. એટલે જો આ અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધે, અધિસ્ત્રાવ એટલે વધે, હાઇપર પેરાથાઇરોઇડિઝમ, જો આ અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધે તો અસ્થિ સર્જકને બદલે અસ્થિ વિનાશક કોષોની પ્રવૃત્તિ વધી જાય અને અસ્થિ વિનાશક કોષોની પ્રવૃત્તિને કારણે અસ્થિ સુશીરતા અથવા તો ઓસ્ટિયોપોરોસિસ થઈ શકે. એનાથી તદ્દન ઉલટું થાઇરોઇડ ગ્રંથિનો કેલ્સિટોનિન નામનો અંતઃસ્ત્રાવ છે એ અસ્થિ સર્જક છે, અસ્થિનું નિર્માણ કરે, હાડકાને મજબૂત બનાવે. આથી જો કેલ્સિટોનિનનું અધો પ્રમાણ એટલે કે ઓછું પ્રમાણ, જો કેલ્સિટોનિનનું પ્રમાણ ઘટી જવાને કારણે તો કે અસ્થિનું સર્જન ના થઈ શકે ને અસ્થિનું સર્જન ના થઈ શકે તો પણ ઓસ્ટિયોપોરોસિસ એટલે કે અસ્થિ સુશીરતા નામનો રોગ થઈ શકે. એટલે નીટની દ્રષ્ટિએ જુઓ તો આ ખૂબ જ અગત્યનું છે. પેરાથોર્મોન વધવાથી અને કેલ્સિટોનિન ઘટવાથી અસ્થિ સુશીરતા નામનો રોગ થઈ શકે. તો આમ આપણે કંકાલ તંત્ર વાળું સંપૂર્ણ ચેપ્ટર અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ટોપિક આપણે આગળના લેક્ચરમાં જોશું. થેન્ક યુ.